પ્રશ્ન છે કે નીચેના સુરેખ સમીકરણનો ઉકેલ લોપની રીતે અને આદેશની રીતે શોધો. તો ચાલો આપણે આ દાખલાને લોપની રીતે શોધીએ. ઠીક છે, તો લોપની રીત. લોપની રીતમાં દાખલો કઈ રીતે ગણવાનો? તો સૌ પ્રથમ અહીંયા બે સમીકરણ છે, x + y = 5 અને બીજો સમીકરણ જે છે એ છે 2x - 3y = 4. અહીંયા સમીકરણ 1માં y નો સહગુણક જે છે એ 1 છે અને સમીકરણ 2માં y નો સહગુણક -3 છે. તો હું સમીકરણ 1 ને 3 વડે અને સમીકરણ 2 ને 1 વડે ગુણતા આપણને શું મળશે? તો સમીકરણ 1 ને 3 વડે ગુણીએ તો અહીંયા x છે, તો x ને 3 વડે ગુણીએ તો 3x, y ને 3 વડે ગુણીએ તો 3y ને 5 તરી 15 થશે. તો હું લખીશ કે 3x + 3y = 15. ઓકે, હવે સમીકરણ 2 ને x વડે ગુણવાના છે. આપણને ખબર જ છે કે કોઈ પણ સંખ્યાને x વડે ગુણીએ તો એનો એ જ જવાબ આવે. તો હું એ જ સમીકરણ લખી દઉં છું કે 2x - 3y = 4. વિદ્યાર્થી મિત્રો, તમે જોયું હશે કે આ લોપની રીતમાં આપણે કોઈ પણ એક કાં તો x કે y ની કિંમત જે છે એને ઉડાડી દેવાની હોય છે. અહીંયા આપણે જોયું તો 3y અને -3y એ કપાઈ જશે, એનો લોપ થઈ જશે. તો હવે 3 ને 2 5x, 15 ને 4 19. તો x ની કિંમત જે થશે એ થશે 19/5. ઓકે, હવે આપણને એવું કીધું છે કે ભાઈ y પણ શોધો. તો ચાલો y શોધીએ. તો કોઈ પણ એક સમીકરણ હું લઈ લઈશ. સમીકરણ 1માં x = 19/5 મૂકતા. ઠીક, તો સમીકરણ 1 શું છે? x + y = 5. x ની કિંમત 19/5 + y = 5. તો y = 5 + 19/5 બરાબરની બીજી સાઈડે ભાગાકારમાં.